નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે લેન્સ ઉપરના ખૂબ જ અગત્યના JEE નીટ ઉપરના કોન્સેપ્ટો છે ભણવાના છે અને થોડીક લેન્સની બેઝિક રજૂઆત કરવાના છીએ. એટલે મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર લેન્સ માટેનું જે સમીકરણ છે, લેન્સ મેકર્સ ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા છે એનો આપણે તારવું હતું, બરાબર. તો લેન્સ મેકર ફોર્મ્યુલા એક વખત તમને યાદ કરાવી દઉં તો લેન્સ મેકર્સ ફોર્મ્યુલા 1/f ઇઝ ઇક્વલ ટુ n2 - n1 upon n1 1/r1 - 1/r2. લેન્સ N1 માધ્યમ એટલે કે હવાના માધ્યમમાં પડ્યો હતો ત્યારે આપણે આ ફોર્મ્યુલા છે એ યુઝ કરેલી છે. થોડીક વિશેષ ચર્ચા જે આજે આપણે આની કરવાના છીએ, પણ આ તમારા માઇન્ડની અંદર રાખજો, જે ગયા લેક્ચરની અંદર આપણે કામ કર્યું હતું. બીજું છે મિત્રો, લેન્સનું સમીકરણ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v - 1/u. અરીસા માટે અહીંયા પ્લસ આવતું હતું. ત્રીજું છે મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ v/u, પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. અને પ્રતિબિંબ ઊંચાઈ છેદમાં વસ્તુ ઊંચાઈ આમ પણ તમે લખી શકો. અરીસો હોય તો અહીંયા માઇનસ આવશે, લેન્સ હોય તો અહીંયા પ્લસ આવશે. આટલી વસ્તુ આપણે કરેલી મિત્રો. હવે જે પ્રતિબિંબની રચના થાય, પ્રતિબિંબ કેવી રીતે રચાય છે એના માટેના થોડાક નિયમો અને પછી એ પ્રતિબિંબ આપણે કેવી રીતે રચાય છે એની ફિગરથી એના રે ડાયાગ્રામ આપણે દોરીશું. તો 3 વસ્તુ છે મિત્રો, 3 નિયમો તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. જે પહેલો નિયમ છે કે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જ્યારે કોઈ કિરણ પસાર થાય, ઓપ્ટિકલ કેન્દ્રમાંથી જ્યારે કોઈ કિરણ પસાર થાય ત્યારે એનું કોઈ વિચલન થતું નથી. તો એના પહેલી જે ફિગર છે એ અહીંયા હું દોરું. એ પછી બહિર્ગોળ લેન્સ હોય કે અંતર્ગોળ લેન્સ હોય, આ એનું ઓપ્ટિકલ સેન્ટર, આ એની મુખ્ય અક્ષ, અને આમાંથી જો કોઈ કિરણ પસાર થાય તો એનું કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી, બરાબર. તો આ રીતે તમે બતાવી શકો કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી જ્યારે કોઈ કિરણ પાસ થાય છે ત્યારે એનું વિચલન નથી થતું. અચ્છા, બીજું જે છે એ તમે અહીંયા જુઓ કે પ્રકાશનું કિરણ પ્રથમ કેન્દ્રમાંથી અથવા તો તે તરફ ગતિ કરે તો લેન્સથી વક્રીભવન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર બને છે. તો એની ફિગર આપણે અહીંયા જોઈએ. ધારો કે બહિર્ગોળ લેન્સ માટે હું આ વસ્તુ બતાવું છું, અંતર્ગોળ માટે પણ સાચી છે. પ્રકાશનું કિરણ છે એ ધારો કે આ મુખ્ય અક્ષ છે, પ્રથમ ફોકલ પોઈન્ટ, આમાંથી જ્યારે પસાર થાય ત્યારે અહીંયાથી વક્રીભવન પામી અને પછી મુખ્ય અક્ષને સમાંતર રહીને એનું ગતિ થાય છે, મુખ્ય અક્ષને સમાંતર બની જાય છે, બરાબર. કોઈ પણ આ બાજુથી કોઈ રે આવે છે, મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થાય તો જ્યારે એનું વક્રીભવન થશે ત્યારે એ મુખ્ય અક્ષને સમાંતર રહીને ગતિ કરશે, બરાબર. તો બીજો જે રૂલ્સ છે કે કોઈ Fમાંથી જ્યારે કોઈ કિરણ પસાર થાય, F અથવા તો એની ઉપર એમાંથી તરફ ગતિ કરીને જતું હોય અને લેન્સમાંથી પસાર વક્રીભવન પામે ત્યારે એ મુખ્ય અક્ષને સમાંતર હોય. અચ્છા, ત્રીજી વસ્તુ છે કે જ્યારે મુખ્ય અક્ષને સમાંતર પસાર થતું કિરણ છે તો એ વક્રીભવન પામી અને F2 ઉપર કેન્દ્રિત થાય. ધારો કે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર કિરણ આવે છે, તો મુખ્ય અક્ષને સમાંતર આવતું જે કિરણ છે એ અરીસા ઉપરથી વક્રીભવન પામી અને અહીંયા F2 ઉપર કેન્દ્રિત થાય અથવા તો F2માંથી પસાર થાય, બરાબર. અહીંથી તમે આમ બતાવી શકો, બરાબર છે. તો 3 નિયમો આપણે માઇન્ડની અંદર ક્લિયર રાખશું. એટલે હવે પછીના જે હું રે ડાયાગ્રામ બનાવું તો એ રે ડાયાગ્રામમાં તમને ક્લિયરિટી વધારે આવે મિત્રો. ચાલો આગળ જઈએ આપણે. ચાલો, તો પહેલી વસ્તુ છે બહિર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબની રચના. બહિર્ગોળ લેન્સને આપણે બીજું અભિસારી લેન્સ પણ કહીએ છીએ. વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ આપણને ક્યાં મળે તો આપણે આનું કોષ્ટક અરીસા માટે જોઈ ગયા છીએ. જે રીતે અરીસા માટે છે એ જ વસ્તુ લેન્સ માટે પણ છે મિત્રો. તો અહીંયા
વસ્તુ જો અનંત અંતરે હોય તો પ્રતિબિંબ છે એ એફ આગળ મળશે. યાદ રાખજો મિત્રો, વાસ્તવિક મળશે એટલે કે એકચ્યુઅલમાં કિરણો ભેગા થશે. ખરેખર વક્રીભવન પામીને કિરણો ભેગા થશે એટલે પ્રતિબિંબ વાસ્તવિક હોય. વાસ્તવિક હોય હંમેશા ઉલટું હોય અને એની મોટવણી છે એ લેસ ધેન 1 હશે અથવા તો કદની અંદર અત્યંત નાનું હશે. બરાબર, ઓલમોસ્ટ બિંદુવત હશે. તો એની ફિગર હું અહીંયા ડ્રો કરું, તમને ખ્યાલ આવે. ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે અને આ એની મુખ્ય અક્ષ છે. ચાલો, વસ્તુ અનંત અંતરે છે તો વસ્તુમાંથી આવતા કિરણો છે એ મુખ્ય અક્ષને સમાંતર હશે, સ્વાભાવિક છે. બરાબર છે, મુખ્ય અક્ષને સમાંતર હશે તો એનો અર્થ એવો થયો કે વસ્તુ અનંત અંતરે છે. અચ્છા, જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આવતા કિરણો તો એ ક્યાં કેન્દ્રિત થશે? તો આપણને ખ્યાલ છે કે એ એફ ઉપર કેન્દ્રિત થશે. F2 લઈ લ્યો અહીંયા અથવા એફ લઈ લ્યો તો મુખ્ય અક્ષ ઉપર થશે. તો અહીંયા એકચ્યુઅલમાં કિરણો છે એ ભેગા થાય છે. બરાબર, જો વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ આપણને મુખ્ય અક્ષ ઉપર મળે. અચ્છા, પ્રતિબિંબ મુખ્ય અક્ષ ઉપર મળશે પણ વાસ્તવિક હશે. વાસ્તવિક હોય હંમેશા ઉલટું હોય, યાદ રાખજો. વાસ્તવિક હોય હંમેશા ઉલટું હોય અને કદમાં અત્યંત નાનું હશે. તમારા માઇન્ડની અંદર એક વસ્તુ રાખી શકાય મિત્રો, કદમાં અત્યંત નાનું છે તો m=v/u. અચ્છા, u ક્યાં છે? એટ ઇન્ફિનિટિવ. હવે છેદમાં અનંત અંતર આવે, બરાબર, તો મોટવણી છે એ ઓલમોસ્ટ 0 થાય કે ન થાય? અથવા તો આપણે કહી શકીએ ખૂબ જ નાનું બિંદુવત હશે. બરાબર, મોટવણી છે એ લેસ ધેન 1 એન્ડ m>0. તો આ વસ્તુ આપણે યાદ રાખશું, સમજી રાખશું તો રે ડાયાગ્રામ દોરવામાં આપણને ઘણી સરળતા રહેશે. અચ્છા, ચાલો આગળ જઈએ. તો બીજું જે છે કે વસ્તુ અનંત અને ઇન્ફિનિટિવ 2fની વચ્ચે મૂકેલ હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? f અને 2fની વચ્ચે, વાસ્તવિક, ઉલટું અને કદમાં નાનું મળે. અચ્છા, જોઈએ અહીંયા. ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે. અહીંયા આ f, 2f, અહીંયા f અને 2f. અચ્છા, પ્રતિબિંબ છે ઇન્ફિનિટિવ અને 2fની વચ્ચે છે. ક્યાં? ઇન્ફિનિટિવ અને 2fની વચ્ચે છે. તો સપોઝ હું અહીંયા લઈ લઉં પ્રતિબિંબ, ધારો કે વસ્તુ છે અહીંયા લઈ લઈએ આપણે. બરાબર, હવે આ વસ્તુમાંથી કિરણો છે એ પાસ કરી અને આપણે એનું પ્રતિબિંબ છે એ ક્યાં મળશે? તો f અને 2fની વચ્ચે મળશે. કેવી રીતે મળે છે એ આપણે અહીંયા જોઈએ. તો એક કિરણ હું એવું લઉં છું કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય. અચ્છા, યાદ કરો મિત્રો, મુખ્ય અક્ષને જે સમાંતર કિરણ હોય તો એ સ્વાભાવિક છે કે એફમાંથી પાસ થઈ જાય. બરાબર. અચ્છા, બીજું કિરણ હું એ લઉં છું કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય. ક્યાંથી થાય? ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય. અચ્છા, ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય એનું કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી એટલે આ કિરણ આપણે સીધું અહીંયા ભેગું કરી દઈશું. તો બંને કિરણ અહીંયા ભેગા થયા અને આ જે અંતર આવ્યું એ એફ અને 2fની વચ્ચે છે. બરાબર, એફ અને 2fની વચ્ચે છે. બરાબર છે. અચ્છા, તો બંને એકચ્યુઅલમાં કિરણો અહીંયા ભેગા થયા છે એટલે વાસ્તવિક પ્રતિબિંબ, વાસ્તવિક હોય એ હંમેશા ઉલટું હોય અને કદમાં નાનું હશે. શું કામ નાનું હશે? કારણ કે વસ્તુ અંતર u છે એ તમારા માઇન્ડની અંદર તમને ખ્યાલ આવી જાય કે u મોટો છે, v નાનો છે. મોટવણીનું ફોર્મ્યુલા m=v/u. u મોટો છે, v નાનો છે. vf અને 2fની વચ્ચે છે અને આ 2f કરતાં મોટો હશે તો u મોટો હશે તો મોટવણી નાની હશે. નાની હશે એટલે કદમાં નાનું અથવા ઓલમોસ્ટ બિંદુવત જેવું હોઈ શકે, થોડું મોટું પણ હોઈ શકે. બરાબર. ચાલો, તો તમે રે ડાયાગ્રામ દોરવાની સમજણ હું અહીંયા તમને રાખું છું. આવું પરીક્ષામાં પૂછાય નહીં પણ આપણા માઇન્ડની અંદર રે ડાયાગ્રામ હોવા જોઈએ. ચાલો આગળ જઈએ. ચાલો, વસ્તુ જે છે સપોઝ અહીંયા f છે, અહીંયા 2f છે, અહીંયા એ જ રીતે f અને 2f. ચાલો, વસ્તુ જે છે એને હું અહીંયા મૂકી દઉં છું મિત્રો 2f ઉપર.
જો વસ્તુ 2f ઉપર હોય તો એનું પ્રતિબિંબ પણ 2f આગળ જ મળશે, ઉલટું મળશે, કદ એનું જેટલું જ હશે અને મોટવણી છે એ -1 હશે. તો અહીંયા આનો રે ડાયાગ્રામ આપણે બનાવીએ તો અહીંયા એક હું કિરણ એવું લઉં છું કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય. અચ્છા, મુખ્ય અક્ષને સમાંતર હોય એ કિરણ એફમાંથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? એફમાંથી પસાર થાય. અચ્છા, બીજું એક રે લઈએ છીએ કે જે રે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય અને ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય એ કિરણ છે એ વિચલન પામ્યા વગર સીધું જાય. તો અહીંયા આપણને ફાઇનલ પ્રતિબિંબ છે એ આ પોઈન્ટ પાસે મળશે, બરાબર, 2f ઉપર. તો જ્યાં વસ્તુ છે ત્યાં જ આપણને એનું પ્રતિબિંબ મળે. તો યાદ રાખશું કે વાસ્તવિક 2f ઉપર વસ્તુ મૂકેલી હોય તો પ્રતિબિંબ પણ 2f આગળ જ મળશે, બરાબર. ચાલો, હવે આની પછીનું એક તમને હોમવર્કમાં આપું મિત્રો કે અહીંયા વસ્તુ 2f અને fની વચ્ચે મૂકેલ હોય તો પ્રતિબિંબ છે એ વાસ્તવિક હશે. 2f અને ઇન્ફાઇનાઇટ જે હશે ઉલટું જ હશે. વાસ્તવિક હંમેશા ઉલટું હોય. વિવર્ધિત હશે, ઘણું મોટું હશે. તો આ એક તમે હોમવર્કમાં ટ્રાય કરશો. અચ્છા, એની પછીનું આપણે જોઈએ તો આગળ જઈએ તો વસ્તુને f કેન્દ્ર અને ઓની વચ્ચે મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે? તો કે પ્રતિબિંબ આપણને આભાસી મળશે, ચત્તુ. આભાસી હોય હંમેશા ચત્તુ હોય અને વિવર્ધિત મળશે. તો જો અહીંયા ધારો કે આ બહિર્ગોળ લેન્સ છે, મુખ્ય કેન્દ્ર F, ઓપ્ટિકલ સેન્ટર O અને અહીંયા આપણે કોઈ વસ્તુ મૂકીએ છીએ તો આનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો એક કિરણ હું એવું લઉં છું કે જે મુખ્ય અક્ષને સમાંતર હોય. બીજું રે આપણે એ લઈએ છીએ કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું હોય. જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે પસાર થાય એ એમને પાસ થઈ જશે, એનું કોઈ પણ પ્રકારનું વિચલન થશે નહીં. એટલે મુખ્ય અક્ષને જે સમાંતર હોય તો એ કિરણ છે એ એફમાંથી પસાર થાય. તો અહીંયા એ એફમાંથી પસાર થશે. હવે આ બે ઓલમોસ્ટ પેરેલલ છે તો ક્યાંય ભેગા થશે નહીં. તો પરાણે આપણે એને પાછળ આમ ભેગા કરવા પડશે. ક્યાં ભેગા કરવા પડશે? પાછળ. અહીંયા હું બહુ દૂર કરી દઉં, ભેગા કરવા પડશે. તો આપણને અહીંયા ક્યાંક પ્રતિબિંબ છે એ મળશે. એટલે કે પ્રતિબિંબ છે એ ચત્તુ હશે, વિવર્ધિત હશે અને આભાસી હશે, કારણ કે આપણે એને પાછળ આ કિરણોને આમ ભેગા કર્યા છે એટલા માટે. બરાબર, આ બે ઓલમોસ્ટ પેરેલલ છે તો આપણે ક્યાંય આ બધું ભેગી થશે નહીં. તો મિત્રો થોડાક રે ડાયાગ્રામ મેં તમને અહીંયા બતાવ્યા કે જેનો ઉપયોગ કરી અને આપણે આગળ ઉપર જે ફિગર આવશે એ ડ્રો કરવાની આપણને ખૂબ સરળતા રહે. અચ્છા, ત્યાર પછી એક આ બધા જે આપણે અગાઉ જે કર્યું એ બધું જ બહિર્ગોળ લેન્સ માટે હતું. હવે અંતર્ગોળ લેન્સ માટે જોઈએ તો અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ રચના અપસારી લેન્સ, જેને આપણે કહીશું. પ્રતિબિંબ છે એ આભાસી, નાનું, ચત્તુ, વાસ્તવ વસ્તુની તરફ જ હોય છે. આ હંમેશા આવું હોય છે, તમે ગમે ત્યાં મૂકો, બરાબર. અંતર્ગોળ લેન્સ હોય તો પ્રતિબિંબ હંમેશા આપણને આભાસી, નાનું અને ચત્તુ વસ્તુની તરફ હોય છે. હું આ એક કામ કરું છું, વસ્તુ અનંત અંતરે મૂકેલી છે તો પ્રતિબિંબ છે એ એફ આગળ આભાસી, ચત્તુ અને બિંદુવત મળે એવું આપણે અહીંયા જોઈએ. તો સપોઝ આ અંતર્ગોળ લેન્સ છે, આ મુખ્ય અક્ષ, ચાલો વસ્તુ છે એ અનંત અંતરે છે. તો અહીંયા અનંત અંતરેથી કિરણો છે હું સમાંતર કિરણો બતાવું છું. એક કિરણ આ રીતે આવે છે અને બીજું જે કિરણ છે એ ધારો કે અહીંયા ઓપ્ટિકલ સેન્ટરમાંથી પાસ થાય છે. અચ્છા મિત્રો, આપણને ખ્યાલ છે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે કિરણ પાસ થશે એ સીધું વયું જશે. અચ્છા, આ કિરણ જે છે અનંત અંતરેથી આવ્યું છે એટલે આને આપણે મુખ્ય અક્ષ, અહીંયા મુખ્ય અક્ષને સમાંતર રહીને હું એને બસ એફમાંથી આપણે પસાર કરીએ. તો ધારો કે અહીંયા ફોકસ છે એફ, તો આ કિરણ ધારો કે એફમાંથી પસાર થાય છે એવો આભાસ થાય છે. તો જો એફમાંથી પસાર થતું હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર રહીને આગળ વધશે. અચ્છા, આ કિરણ અને આ કિરણ વક્રીભવન પામેલા કિરણો છે જે ક્યારેય ભેગા થશે નહીં. અચ્છા, એને ભેગા કરવા હોય તો આપણે અહીંયા પાછળ ભેગા કરવા પડે. તો આ કિરણને હું અહીંયા પાછળ લંબાવું તો અહીંયા કિરણ આવશે
અને બીજું આ જે છે એને પાછળ લંબાવો તો એ અહીંયા આવશે, તો ઓલમોસ્ટ વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. એ લેન્સનો પાવર. એટલે લેન્સનો પાવર એટલે કે જે લેન્સ ઉપર જ્યારે કોઈ પ્રકાશ આપાત થાય ત્યારે એને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની જે ક્ષમતા છે ને લેન્સનો પાવર કહેવાય. લેન્સ ઉપર જે કિરણો અહીંયા ભેગા થાય, સપોઝ અહીંયા આપણે આ લેન્સ લઈએ બહિર્ગોળ લેન્સ, તો એના ઉપર જ્યારે કોઈ સમાંતર કિરણો આવે અને જે ભેગા થાય તો આ જે ભેગા કરવાની ક્ષમતા છે ને એને લેન્સનો પાવર કહેવાય. એ સિવાય બીજી વ્યાખ્યા છે કે કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહે છે. બીજી વ્યાખ્યા કેન્દ્ર લંબાઈનું વ્યસ્ત. આ કેન્દ્ર લંબાઈ આટલું જ અંતર છે એ કેન્દ્ર લંબાઈ થશે મિત્રો. તો 1/f = પાવર p. તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવાય. પાવરનો એકમ મીટર ઇન્વર્સ અથવા તો ડાયોપ્ટર છે. ડાયોપ્ટર 1 મીટર ઇન્વર્સ યાદ રાખજો = 1D. 1D એટલે ડાયોપ્ટર, બરાબર. 1 મીટર ઇન્વર્સ = 1D, 1 ડાયોપ્ટર. અચ્છા, તો ધારો કે અહીંયા કોઈ જાડો લેન્સ છે, બરાબર, જાડો લેન્સ છે, તો જાડા લેન્સ છે એને કારણે એનું વક્રીભવન વધારે થશે, એટલે એનું કેન્દ્ર લંબાઈ ઓછી હશે. કેન્દ્ર લંબાઈ ઓછી હોય તો પાવર વધારે હોય. તો મિત્રો યાદ રાખશું કે જાડા લેન્સનો પાવર વધારે હોય. પાતળો લેન્સ છે તો પાતળું લેન્સ છે એ વક્રીભવન ઓછું કરશે, એટલે કિરણો વધારે દૂર જશે, તો એના માટે એફ છે એ મોટો હોય. એફ મોટો હોય તો પાવર ઓછો હોય, તો પાતળો લેન્સ છે એના માટે પાવર ઓછો હશે. અચ્છા, જ્યારે તમે કોઈ પાવર માટે કોઈ ફોર્મ્યુલા અહીંયા યુઝ કરો તો યાદ રાખજો કે એફ કેન્દ્ર લંબાઈ છે એ મીટરમાં હોવું જોઈએ, બરાબર, મીટરની અંદર હોવું જોઈએ. જો સેન્ટીમીટરમાં આપ્યું હોય તો પાવર p = 100/f in સેન્ટીમીટર. તો આમ કરજો ખાસ, બરાબર. અને સાથે સાથે સંજ્ઞા પદ્ધતિનો પણ ઉપયોગ આપણે અહીંયા કરવો જોશે. સંજ્ઞા પદ્ધતિ જે બહિર્ગોળ લેન્સ હોય તો એના માટે એફ, અંતર્ગોળ લેન્સ હોય તો એફ ઋણ આવશે, બહિર્ગોળ હોય તો ધન આવશે, બરાબર. તો આ વસ્તુ મગજમાં રાખી અને પાવર જે છે એ મેળવવાના. જ્યારે આના દાખલાની બધું આપણે આગળ ઉપર ગણશું, પણ તમે એટલી વસ્તુને માઇન્ડની અંદર ક્લિયર કરજો. ચાલો આગળ જઈએ. લેન્સનું સંયોજન. હવે આજે છે એ આપણી ટેક્સ્ટબુકમાં આનો સવાલ આપેલો છે કે જ્યારે બે પાતળા લેન્સનું સંયોજન કરવામાં આવે ત્યારે એની કેન્દ્ર લંબાઈ, એ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે, એ સંયોજનનો પાવર કેટલો હોય છે, એ સંયોજનની મોટવણી કેટલી હોય છે. આ ત્રણ વસ્તુ આપણે કરવી છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા લેન્સના અરીસાન જે લેન્સનું જે આપણે ફોર્મ્યુલા છે 1/f = 1/v - 1/u એનો ઉપયોગ કરી અને બે પાતળા લેન્સનું સંયોજન આપણે સમજીએ, બરાબર. તો લેન્સનું સંયોજન આપણે મેળવવું છે મિત્રો. સંયોજનની કેન્દ્ર લંબાઈ, સંયોજનનો પાવર અને સંયોજનની મોટવણી, આ ત્રણ વસ્તુઓ આપણે મેળવવાની છે. ચાલો, તો અહીંયા મિત્રો કે જેની કેન્દ્ર લંબાઈ f1 હોય એવો એક લેન્સ આપણે અહીંયા રાખીએ છીએ અને એને સંપર્કમાં એક બીજો લેન્સ છે કે જેની કેન્દ્ર લંબાઈ f2 છે. આની f1 છે અને f2 છે. બંનેને જે મુખ્ય અક્ષ છે એ એકબીજા ઉપર સંપાત થાય એવી રીતે અહીંયા રાખેલી છે મિત્રો. ચાલો, તો મુખ્ય અક્ષ બંનેની કોમન છે. આ લેન્સ L1, બીજો લેન્સ L2. અચ્છા, પાતળા લેન્સ છે એટલે તમે એનું જે અંતર છે એ ઓપ્ટિકલ સેન્ટરથી માપો, એક સપાટીથી માપો, બીજી સપાટીથી માપો, કોઈ ફેર પડતો નથી. એટલે હું અંતર બંનેની જે સંપર્ક સપાટી છે ત્યાંથી માપું છું.
ધારો કે અહીંયા કોઈ એક ઓબ્જેક્ટ છે અને એ ઓબ્જેક્ટ જે છે એ યુ અંતરે છે. ક્યાં છે? યુ અંતરે. હવે વસ્તુમાંથી એક કિરણ છે એ લેન્સ L1 ઉપર આપાત થાય છે અને ત્યાંથી એનું વક્રીભવન. અત્યારે તમે મિત્રો એવું સમજજો કે બીજો લેન્સ છે જ નહીં. જો બીજો લેન્સ ન હોય તો એનું વક્રીભવન થઈ અને એ કિરણ આપણને અહીંયા એની ઇમેજ છે એ મળશે, કારણ કે એક કિરણ આ છે ને બીજું કિરણ આપણે આ લઈ લઈએ કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય એટલે સીધું છે એ વયું જશે કોઈ પણ પ્રકારનું વિચલન થયા વગર, અને બંને આઈ પાસે ભેગા થશે, ત્યાં આપણને ઇમેજ મળશે. તો આ ઇમેજને ડિસ્ટન્સ જે છે એને આપણે કહી દઈએ V'. અચ્છા, બટ સેકન્ડ લેન્સ, અચ્છા પહેલા લેન્સ માટે આપણે સમીકરણ, લેન્સનું સમીકરણ લખી નાખીએ કે L1 માટે લેન્સનું સમીકરણ 1/f1 = 1/ પ્રતિબિંબ અંતર માઇનસ વસ્તુ અંતર. ઓકે, ચાલો હવે અહીંયા બીજો લેન્સ તો છે તો ખરો, તો બીજા લેન્સ માટે પ્રથમ લેન્સ દ્વારા જે મળતું પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે શું બની જાય? આભાસી વસ્તુ. તો અહીંયા આપણે નોટ કરી રાખીએ કે પ્રથમ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બની જાય. ચાલો, તો બીજા લેન્સ માટે આ આભાસી વસ્તુ છે, વસ્તુ અંતર V' થઈ ગયું. અચ્છા, અહીંયાથી એનું ફરીવાર રિફ્રેક્શન થશે અને એને કારણે ફાઇનલ પ્રતિબિંબ ધારો કે આપણને અહીંયા મળે છે, અને એ ફાઇનલ પ્રતિબિંબ જે છે એને અંતર આપણે કહી દઈએ V. તો બીજા લેન્સ માટે, લેન્સ L2 માટે વસ્તુ અંતર, આભાસી વસ્તુ અંતર V' થશે અને પ્રતિબિંબ અંતર છે એ V થશે. ચાલો, તો બીજા લેન્સ માટે L2 માટે લેન્સનું સમીકરણ વાપરીએ. L2 માટે લેન્સનું સમીકરણ then 1/f2 = 1/v minus 1/v' ઇક્વેશન નંબર 2. ચાલો, ઇક્વેશન 1 અને 2નો આપણે સરવાળો કરીએ. સમીકરણ 1 વત્તા 2 કરીએ તો શું થાય? જો 1/f1 પ્લસ 1/f2 = તમે જોઈ શકો મિત્રો, અહીંયા 1/v' અહીંયા પ્લસ છે, અહીંયા 1/v' માઇનસ છે, તો એને આપણે કેન્સલ કરી દઈએ તો 1/v માઇનસ 1/u રહેશે. જો આ 1/v માઇનસ 1/u, તો V' વાળા પદ કેન્સલ થઈ ગયા છે. અચ્છા, 1/v માઇનસ 1/u હવે શું ઇન્ડિકેટ કરે છે? જો હવે હું એક કામ કરું કે આ બંને લેન્સ અહીંથી દૂર કરી દઉં, એની બદલે એક જ લેન્સ મૂકું કે જેની કેન્દ્ર લંબાઈ f છે, અને આ લેન્સ જે છે એને માટે વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v છે. તો આ લેન્સ માટે સમીકરણ શું લખાય? તો કે 1/f = 1/v માઇનસ 1/u લખાય. હા, લખાય. અચ્છા, આ v અને આ v અને u બે સેમ છે, તો આ જે f આવ્યો ને આ સેમ છે એનો અર્થ શું થાય? ધારો કે હું એમ કહું કે અહીંયા બે વ્યક્તિ છે, બરાબર. આ બે વ્યક્તિ છે એ બે ભેગા થઈને 10 લાડવા ખાય છે અને આ એકલો 10 લાડવા ખાય છે, તો એનો અર્થ શું થાય? કે આ બંને છે ને એને સમતુલ્ય આ એક છે. આ બેયને ભેગા કરો ને જે કામ થયું ને એટલું જ આ એક કરે છે, એટલે બેયને સમતુલ્ય થઈ ગયો. સમજ્યા તમે મિત્રો? તો અહીંયા હું જે બે લેન્સ છે એની બદલે આપણે એવો એક લેન્સ મૂકીએ છીએ કે જેની કેન્દ્ર જેના માટે વસ્તુ અને પ્રતિબિંબ અંતર બદલાતા નથી, તો એને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કહેવાય. તો 1/f = 1/f1 પ્લસ 1/f2. તો મિત્રો આ એક સમીકરણ યાદ રાખશું, બરાબર. જ્યારે બે લેન્સનું સંયોજન થાય
અને જો એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ગોતવી હોય, આ એફ જે છે એ સમતુલ્ય અથવા તો સંયોજનની કેન્દ્ર લંબાઈ છે, સંયોજનની કેન્દ્ર લંબાઈ છે, બરાબર. તો તમે એ સરળતાથી અહીંયાથી મેળવી શકો. તો આ ફોર્મ્યુલા વાપરવાનું. અચ્છા, એક બીજી વસ્તુ આની અંદર માઇન્ડમાં રાખજો કે જો બે લેન્સ છે, એ બે લેન્સ એકબીજાના સંપર્કમાં ન હોય અને એમની વચ્ચેનું અંતર ડી હોય, જો બે લેન્સ વચ્ચેનું અંતર ડી હોય, તો આ જે ફોર્મ્યુલા છે એ આ રીતે લખશું: 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1f2. બરાબર. જો બે લેન્સ વચ્ચે ડી અંતર હોય તો આ ફોર્મ્યુલા વાપરવાનું. જો બે લેન્સ વચ્ચેનું અંતર ડી હોય તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 પ્લસ માઇનસ d/f1f2. સપોઝ ડી ન હોય તો ડી 0 લઈ લો, તો 0 લઈ લો એટલે આ પદ નીકળી જશે. સિમ્પલ, આવડે એવું છે. બધા ફોર્મ્યુલા યાદ રાખજો અને બધા પ્રોબ્લેમ છે આપણે આગળ ઉપર સોલ્વ કરવાના છીએ. બરાબર. ચાલો મિત્રો, હવે પાવર કેન્દ્ર લંબાઈ આવી ગઈ. હવે પાવર જોતો હોય તો સંયોજનનો પાવર. અચ્છા, સંયોજનનો પાવર લેવો હોય તો આના ઉપરથી સીધું લખી શકાય પાવર p ઇઝ ઇક્વલ ટુ 1/f. ધેન p ઇઝ ઇક્વલ ટુ p1 પ્લસ p2 માઇનસ d p1 p2. બરાબર. 1/p ઇઝ ઇક્વલ ટુ 1/p1 પ્લસ 1/f1 છે એટલે p1 પ્લસ p2 માઇનસ d એમને 1/, છે એટલે p1 p2. તો સંયોજનનો પાવર ગોતવો હોય તો સીધો સરવાળો કરવાનો. શું કરવાનું? સીધો સરવાળો. સંયોજનની કેન્દ્ર લંબાઈ ગોતવી હોય તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 એટલે કે 1/ કરીને સરવાળો કરવાનું. ચાલો હવે મોટવણી લઈએ આપણે. સંયોજનની મોટવણી માટે તો લેન્સ L1 માટે મોટવણી મિત્રો લખવી હોય તો શું લખાય? તો કે પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. ચાલો, લેન્સ પહેલા માટે પ્રતિબિંબ અંતર v' છે અને વસ્તુ અંતર u છે. એ જ રીતે મિત્રો લેન્સ બીજા માટે મોટવણી લખવી હોય તો પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. તો બીજા લેન્સ માટે પ્રતિબિંબ અંતર v છે અને વસ્તુ અંતર v' છે. તો v/v'. ચાલો હવે આ બંનેનો મલ્ટીપ્લાય કરીએ આપણે. શું? m1 મલ્ટીપ્લાય m2 ઇઝ ઇક્વલ ટુ v'/u મલ્ટીપ્લાય v/v'. કેન્સલ થઈ જશે. ધેન v/u. હમણાં જ આપણે વિચાર્યું એમ કે જો v/u છે તો એને મોટવણી લઈ શકાય સંયોજનના લેન્સની મોટવણી. બરાબર. સંયોજનના લેન્સની મોટવણી. ધેન m ઇઝ ઇક્વલ ટુ m1 મલ્ટીપ્લાય m2. v/u ની જગ્યાએ મેં m મૂક્યો છે મિત્રો. અચ્છા, અહીંયા બે લેન્સ વચ્ચે જગ્યા હોય તો યાદ વાપરવાનું. બરાબર. મોટવણીમાં કોઈ ફેર પડતો નથી. બે લેન્સ પરના અંતરો વચ્ચે અંતરો ઉપર આધાર રાખતું નથી. તો અહીંયા મિત્રો તમારી સામે આ 3 સૂત્રો આવ્યા. એક કેન્દ્ર લંબાઈનું, બીજું પાવરનું અને ત્રીજું મોટવણીનું. તો આ ત્રણેય સૂત્રો યાદ રાખજો. આના ઉપરથી આપણે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીશું. ચાલો થોડા આગળ જઈએ. ચાલો હવે એક પછી એક કોન્સેપ્ટ છે એ લેતા જઈએ. મિત્રો અહીંયા પહેલો જે કોન્સેપ્ટ છે એ જુઓ કે હવામાં મૂકેલા સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. અહીંયા આ બહિર્ગોળ લેન્સ છે જે હવામાં મૂકેલો છે. હવામાં મૂકેલો હોય તો આનો વક્રી ભવનાંક આપણે 1 લઈ લઈએ, આનો વક્રી ભવનાંક n લઈ લઈએ. અચ્છા, બહિર્ગોળ લેન્સ છે. ખાસ બહુ જ અગત્યની વાત યાદ રાખજો કે બહિર્ગોળ લેન્સ છે તો હું R1 બરાબર R લઈ લઉં અને R2 બરાબર -R લઈશું. બહિર્ગોળ માટે R2 બરાબર -R લેવાનું, અંતરગોળ માટે R1 બરાબર -R લેવાનું.
તમે સમજી શકો છો મિત્રો, અહીંયા આ રીતે ધારો કે લેન્સ હોય તો અહીંયા આ રીતે બનશે, અહીંયા આ રીતે બનશે, બરાબર. આ R1 લઈ લ્યો, આ R2 છે, બરાબર. તો વસ્તુ કિરણ જે આ દિશામાં આવતી હોય તો અહીંયા R2 છે એ માઇનસ તમે લ્યો કે પ્લસ લ્યો. અચ્છા, એનાથી કોઈ એક પ્લસ ને એક માઇનસ લેવું પડશે. શું કામ? કારણ કે આ જે કિરણ છે એ આમ જાય છે, તો અંતર માપવા માટે આમ આવશું, એકવાર અંતર માપવા માટે આમ જશું, બરાબર. તો R1 અને R2ની સંજ્ઞા ઉલટી લેવી પડશે. હવે એક મેં કેમ R2 ને માઇનસ લીધો, R1 ને કેમ ન લીધો? તો યાદ રાખજો કે આપણું જે સૂત્ર છે ને 1/f = n2 - n1/n1 1/r1 - 1/r2 છે. હવે બહિર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ કેવી હોય? ધન હોય. એ ધન લેવા માટે મેં R2 છે ને કેવો લીધો છે? નેગેટિવ. R2 નેગેટિવ લ્યો એટલે પોઝિટિવ થઈ ગયું, પોઝિટિવ થઈ ગયું એટલે અહીંયા તમારો જવાબ પોઝિટિવ આવશે. જો તમે R2 છે એને પોઝિટિવ લ્યો ને R1 ને નેગેટિવ લ્યો તો બે નેગેટિવ છે, તો નેગેટિવ આન્સર આવશે તમારો. તો એ અંતર્ગોળ માટે હશે. એટલે યાદ રાખજો ખાસ મિત્રો કે અહીંયા એક કરતાં બીજાને આપણે વિરુદ્ધ લેવા પડશે. અને એમાં યાદ શું રાખશું તો કે બહિર્ગોળ હોય તો R2 છે એને નેગેટિવ લેવાનો, અંતર્ગોળ હોય તો R1 ને નેગેટિવ લેવાનો. અચ્છા, જ્યારે આ હવામાં હોય ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેટલી છે એ ગોતવી છે. તો પહેલું લેન્સ મેકર ફોર્મ્યુલા આપણે યાદ કરીએ. (1/f = n2 - n1/n1 1/r1 - r2). અચ્છા મિત્રો, જ્યારે લેન્સ હવામાં હોય તો તમે આ સૂત્ર સીધું વાપરી શકો. હવાનો વક્રીભવનાંક n1 = આપણે 1 લેશું તો n - 1 1/f1 R1 - R2, બરાબર છે. અહીંયા n1 = 1 લીધું છે અને n2 એનો વક્રીભવનાંક n. જો હવામાં હોય, લેન્સ હવામાં હોય તો આ ફોર્મ્યુલા સીધી વાપરવાની, બરાબર. હવા હોય તો આ વાપરવાનું. હવે અહીંયા તમે જુઓ તો બંને લેન્સની જે વક્રતા ત્રિજ્યા છે એ સમાન છે. અહીંયા કીધું છે સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા. તો બેયની વક્રતા ત્રિજ્યા આપણે સરખી લઈએ. 1/f = n - 1 1/r માઇનસ પ્લસ થઈ જશે 1/r. R2 કેવો લેવાનો? નેગેટિવ. એ નેગેટિવ લ્યો એટલે નેગેટિવ પોઝિટિવ. તો અહીંયા આગળ 1/f = n - 1 1/r + 1/r, દેટ ઇઝ 2/r, એટલે કે 2/r. અને ઉલટાવી નાખીએ તો f = r/2 n - 1. તો આ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો મિત્રો. LBH દિલથી પાકું કરો કે જ્યારે બે વક્રતા R1 અને R2 સમાન હોય ત્યારે લેન્સની કેન્દ્ર લંબાઈ આ ફોર્મ્યુલાથી મળે. હવે જો તમને વક્રીભવનાંક આપી દે, બહુ મજાની અહીંયા સમીકરણ બનશે, જોજો. વક્રીભવનાંક ગ્લાસ માટે, વક્રીભવનાંક ગ્લાસ કાચ માટે 1.5 છે. હવે 1.5 અહીંયા મૂકો ને તો બહુ મજાનું સૂત્ર બને છે. જુઓ તમે, 1.5 માંથી 1 જાય એટલે 0.5 0.5 ગુણ્યા 2 કરો એટલે 1. ધેન f = r. તો કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? તો કે એની વક્રતા ત્રિજ્યા જેટલી. મિત્રો આવું શું કામ થયું? કારણ કે લેન્સની કેન્દ્ર લંબાઈ n ઉપર આધારિત છે. લેન્સની કેન્દ્ર લંબાઈ એ વક્રીભવનાંક પર આધારિત છે, બરાબર. લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ વક્રીભવનાંક પર આધારિત છે, બરાબર. જો અહીંયા તમે વિચારો, આવો વિચાર ના આવે આપણને કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા સમાન થઈ ગઈ. ક્યારે સમાન થઈ? જ્યારે સમાન વક્રતા ત્રિજ્યા હોય, બેની વક્રતા ત્રિજ્યા સમાન હોય ત્યારે. હજી જોજો આગળ બહુ મજાનું થાય છે. તો આના માટે તમે મેથેમેટિક્સ અહીંયા કર્યું છે.
પણ આ વસ્તુ તમારા માઇન્ડની અંદર હોવી જોઈએ. બીજું આ એક ફોર્મ્યુલા હોવી જોઈએ અને આ પણ તમને ખબર હોવી જોઈએ. ચાલો આગળ જઈએ આપણે. હવામાં મૂકેલા સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ. સમતલીય બહિર્ગોળ લેન્સ હોય તો મિત્રો એક સપાટી છે એ સમતલ હોય તો એની વક્રતા ત્રિજ્યા છે એ ઇન્ફિનિટિવ લેવાની. જો R2 ઇન્ફિનિટિવ લઈ શકો, આ સપાટીને તમે લેવી હોય તો R1 ને ઇન્ફિનિટિવ લે તો R2 બરાબર -R લેવાનું. કોઈ પણ એક સપાટીની વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટિવ લેવાની. ચાલો તો લેન્સ મેકર ફોર્મ્યુલા 1/f = n-1 1/R1 - 1/R2. ચાલો 1/f = n-1 1/ અહીંયા લઈ લેશું આપણે R - 1/R2 ની જગ્યાએ લઈ લેશું ઇન્ફિનિટિવ. 1/f = n-1 × 1/R. મિત્રો 1/∞ એટલે 0. આને ઉલટાવી નાખીએ then f = R/n-1. તો આ ફોર્મ્યુલા તમે યાદ રાખી શકો. અને હવે મજાની વસ્તુ અહીંયા શું બને છે કે જો ગ્લાસ હોય તો એનો વક્રી ભવનાંક આપણે 1.5 લઈએ તો કેન્દ્ર લંબાઈ f = R/1.5 - 1. 1.5 - 1 એટલે 0.5. 0.5 એટલે 1/2. હા લે f = 2R આવ્યું. f = 2R. અરીસા માટે આવું હતું. R = 2f હતું અને f = R/2 હતું. અને અહીંયા શું થઈ ગયું જો f = 2R. પણ આવું ક્યારે થાય તો કે જ્યારે એક સપાટી સમતલ હોવી જોઈએ. જો એક સપાટી સમતલ હોય તો f = 2R. આ પણ મિત્રો યાદ રાખજો. જ્યારે MCQમાં તમને પૂછે તો સીધું તમે અહીંયા લખી શકો. વક્રતા ત્રિજ્યા તમને ધારો કે 30 આપી દીધી હોય સેન્ટીમીટર તો કેન્દ્ર લંબાઈ 60 થઈ જાય. સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો. બરાબર. વક્રતા ત્રિજ્યા 30 આપી હોય તો એની કેન્દ્ર લંબાઈ 60 થાય. બરાબર. તો એ વસ્તુ તમારા મગજમાં રાખજો. ચાલો અચ્છા, હવે આ જ બધી વસ્તુ અંતર્ગોળ માટે પણ લાગુ પાડી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો આગળ જઈએ આપણે. ચાલો હવે અહીંયા લેન્સના ભાગ કરેલા છે. જો લેન્સના કટકા કર્યા છે, કટિંગ ઓફ લેન્સ. અચ્છા, લેન્સના કટકા છે ને બે રીતે થાય. એક તો અહીંયા ધારો કે આ જે લેન્સ છે ને એને એવી રીતે આપણે ભાગ કરીશું કે લેન્સના બે સરખા ભાગ થઈ જાય, ઉપર ને નીચે. આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ. તો બે સરખા ભાગ સમક્ષિતિજ એના કટકા કરેલા છે. ધારો કે આની કેન્દ્ર લંબાઈ f હોય તો આની કેન્દ્ર લંબાઈ fની f રહે છે, બદલાતી નથી. શું કામ ન બદલાય? તો બહુ સિમ્પલ છે મિત્રો. જો લેન્સ આ રીતે હોય ને તમે એના બે ભાગ કરી દો તો બોલો એની વક્રતા બદલાશે? ના, વક્રતા બદલાતી નથી. વક્રતા તો જે છે એ જ રહેવાની. અરે ગોળ આ રબરનો દડો હોય ને તમે એની અડધો કરી દો તો એની કાંઈ ત્રિજ્યા ન બદલાય. રબરનો દડો હોય ને એને આપણે અડધો કરી નાખી તો કાંઈ એની ત્રિજ્યા બદલાય નહીં. બરાબર. તો અહીંયા એની વક્રતા બદલાતી નથી. વક્રતા નથી બદલાતી, R નથી બદલાતો, વક્રી ભવનાંક નથી બદલાતો, n ન બદલાય. માટે વક્રતા નથી બદલાતી, n નથી બદલાતો એટલે એની કેન્દ્ર લંબાઈ બદલાતી નથી. તો લેન્સના જો સમક્ષિતિજ કટકા કરવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ બદલાશે નહીં. એની કેન્દ્ર લંબાઈ બદલાશે નહીં. પણ જો લેન્સને તમે ઊભા ભાગ કરી દો અહીંયા, બરાબર, અહીંયા ધારો કે આ લેન્સ છે અને લેન્સના આમ ઊભા ભાગ કરી દો તો શું થાય? તો આવું થાય. જો હવે વક્રતા બદલાઈ ગઈ. હા, બદલાઈ ગઈ. જુઓ તમે અહીંયા આ એકની વક્રતા કેટલી આવી ગઈ? ઇન્ફિનિટિવ થઈ ગઈ. બરાબર. બીજાની વક્રતા એમને એમ રહી પડી, એકની વક્રતા ઇન્ફિનિટિવ થઈ ગઈ. જો વક્રતા ઇન્ફિનિટિવ થઈ જાય તો કેન્દ્ર લંબાઈ કેટલી થઈ જાય? 2f. હમણાં જ આપણે ભણ્યા હતા કે લેન્સની કેન્દ્ર લંબાઈ સમતલ હોય, એક સમતલ સપાટી હોય તો કેટલી હોય? 2f હોય એની કેન્દ્ર લંબાઈ. તો આની કેન્દ્ર લંબાઈ f હશે મિત્રો, તો આની 2f થઈ જશે, આની પણ 2f થઈ જશે. આવું સાબિત કરી કંઈ તમે ફરી પાછું સૂત્ર વાપરીને એ જ રીતે હમણાં અગાઉ કર્યું એ રીતે તમે કરી શકો મિત્રો.
ચાલો ત્રીજી વસ્તુ અહીંયા છે કે મિત્રો અહીંયા લેન્સ છે એ જુદા જુદા વક્રીભવન જે વક્રીભવન છે વક્રીભવનાંક છે એનો બનેલો છે. તમે અહીંયા જુઓ, ધારો કે આ કોઈ એક લેન્સ છે, બરાબર. આ લેન્સનો ઉપરનો જે ભાગ છે એનો વક્રીભવનાંક n1 છે, નીચેનો ભાગ n2 છે. ને અહીંયા તમે ધારો કે વસ્તુ મૂકો, બરાબર, તો અહીંયા એના પ્રતિબિંબ તમને મળે. કેટલા મળે? 2 મળે. કેટલા મળે? 2 મળે. 2 વક્રીભવનાંક છે, 2 પ્રતિબિંબ મળે. અહીંયા μ1 છે, μ2 છે, μ1 μ2 μ1 μ2. તો અહીંયા હું એક વસ્તુ મૂકું, બરાબર, તો એના કેટલા પ્રતિબિંબ મળશે? કોમેન્ટ બોક્સમાં લખો મને કેટલા પ્રતિબિંબ મળશે. અહીંયા કેટલા પ્રતિબિંબ મળશે? બહુ મજાનો સવાલ છે. અહીંયા કેટલા પ્રતિબિંબ મળશે? કેટલા પ્રતિબિંબ મળે? ચાલો મને કોમેન્ટ બોક્સની અંદર લખો કે અહીંયા મેં વસ્તુ મૂકી હોય તો આ બાજુ મને કેટલા પ્રતિબિંબ મળશે. બરાબર, વિચારીને જવાબ આપજો, ઉતાવળ ન કરતા. ઓકે, ચાલો આગળ જઈએ મિત્રો આપણે. હવે બહુ એક અગત્યની વાત કે કાચની કેન્દ્ર લંબાઈ તરંગ લંબાઈ પર આધાર રાખે છે. કોઈ પણ ગ્લાસ છે, અહીંયા બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ છે એ સામાન્ય રીતે મિત્રો ગ્લાસના બનેલા હોય. શેના? ગ્લાસના. અને એ ગ્લાસની જે કેન્દ્ર લંબાઈ છે ને, એ ગ્લાસની કેન્દ્ર લંબાઈ છે એ તરંગ લંબાઈ ઉપર આધારિત છે. એટલે શું? તો જો એક વસ્તુ ખાલી સમજી લ્યો કે કેન્દ્ર લંબાઈ છે ને એ વક્રીભવનાંકના સમપ્રમાણમાં છે. f પ્રોપોઝનલ ટુ μ-1. આને અચળ લઈ લો તો μ, અથવા તો વક્રીભવનાંક n, અને પ્રપોઝનલ ટુ 1/λ. આપણે આ ભણી ગયા છીએ. વક્રીભવનાંક છે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બેનો સીધો સંબંધ થઈ ગયો. કેન્દ્ર લંબાઈ છે એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં આવી ગયું. અને બીજી એક વસ્તુ આપણને ખ્યાલ છે કે જે તરંગ લંબાઈ છે એ લાલ રંગની તરંગ લંબાઈ છે એ વાયોલેટ રંગની તરંગ લંબાઈ કરતાં વધારે છે. જો લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોય તો એની માટે કેન્દ્ર લંબાઈ પણ કેવી થઈ જશે? વધારે થઈ જશે. અને વાયોલેટ માટે ઓછી થશે. આને સમજો તમે. ધારો કે અહીંયાથી વ્હાઇટ લાઇટ આવે છે. કઈ લાઇટ? સફેદ પ્રકાશ આવે છે. ભાઈ સફેદ પ્રકાશ છે ને આપણે અહીંયા આના કાચ ઉપર પડશે ને એટલે એનું સ્પ્લિટિંગ થઈ જશે, વિભાજન થઈ જશે. અને એ વિભાજનની અંદર કારણ કે એની તરંગ લંબાઈ ને વેગ જુદા જુદા થઈ જશે એટલે હું બદલાઈ જશે. તો એ વિભાજન થાય ને તો એમાં લાલ રંગ છે ને એની તરંગ લંબાઈ વધારે હશે, જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી હશે. એટલે શું થાય? જો પેલા લાલ રંગ લઈએ આપણે. લાલ રંગ છે ને એની તરંગ લંબાઈ વધારે હશે એટલે લાલ રંગ છે ને અહીંયા આવશે. ધારો કે એફ રેડ. અને જાંબલી રંગ લઈએ આપણે તો જાંબલી રંગની તરંગ લંબાઈ છે ને એ ઓછી છે. જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી છે? ઓછી છે. તો જાંબલી રંગ અહીંયા આવશે. સમજ્યા તમે? આવું થાય. અહીંયા સફેદ પ્રકાશ પડતો હોય તો એ પ્રકાશમાંથી જાંબલી રંગની કેન્દ્ર લંબાઈ ઓછી રહેશે, લાલ રંગની કેન્દ્ર લંબાઈ વધારે રહેશે. લાલ રંગ છે એનું વિચલન તમે જુઓ તો ઓછું થાય છે, જાંબલી રંગનું વિચલન છે એ વધારે થાય છે. એની ચર્ચા આગળ ઉપર પણ આપણે કરવાના છીએ. પણ આ એક કન્સેપ્ટ ખૂબ અગત્યનો માઇન્ડમાં રાખજો કે પહેલી વાત એ યાદ રાખશું કે જે ગ્લાસ આ લેન્સ છે કાચના બનેલા હોય મોટા ભાગે કે એની કેન્દ્ર લંબાઈ છે એ તરંગ લંબાઈ પર આધારિત છે. કેવી રીતે આધાર રાખે છે? તો કે કેન્દ્ર લંબાઈ ચલે છે લેમ્ડા, એફ પ્રપોઝનલ ટુ લેમ્ડા, એફ પ્રપોઝનલ ટુ લેમ્ડા. તો કેન્દ્ર લંબાઈ છે એ લેમ્ડાના સમપ્રમાણમાં છે, બરાબર. લાલ રંગની તરંગ લંબાઈ વધારે હોય માટે કે લાલ રંગ માટે કેન્દ્ર લંબાઈ વધારે આવશે અને જાંબલી રંગ માટે કેન્દ્ર લંબાઈ છે એ ઓછી આવશે. આ એફ આર છે અને આ એફ વી છે, વાયોલેટ છે. તો બહુ જ અગત્યનો કોન્સેપ્ટ મગજમાં રાખવા જેવો છે. આના ઉપરથી MCQ પૂછી શકાય. તો મિત્રો અહીંયા આપણે અટકીએ છીએ
નેક્સ્ટ લેક્ચરમાં થોડા વધુ કોન્સેપ્ટો અને MCQ સાથે આપણે આગળ જશું. થેન્ક યુ, ટેક કેર, બાય.